ક્યારેક એવું લાગે છે ને કે સવાર પડતા જ સાંજ પડી ગઈ હોય, જાણે શરીરમાંથી બધી એનર્જી જ જતી રહી હોય. તો આજે આપણે એક એવા જોરદાર યોગાસનની વાત કરીશું જે શરીરમાં જાણે એનર્જીનું નવું વ્હીલ, નવું ચક્ર જ શરૂ કરી દે. અને એ આસન છે ચક્રાસન. આ સવાલ છે ને એ લગભગ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આખો દિવસની ભાગદોડ, સ્ટ્રેસ, થાક, એવું લાગે કે જાણે આપણી બધી જ ઊર્જા કોઈ ચૂસી ગયું છે. પણ શું કોઈ એવો ઉપાય છે જે આ બધી આળસને એક ઝાટકે દૂર કરી દે અને શરીરમાં એકદમ ફ્રેશનેસ ભરી દે? તો એનો જવાબ છે ચક્રાસન. હા, એ જ જેને અંગ્રેજીમાં વ્હીલ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ પરથી જ ખબર પડી જાય નહીં? આ નામ આવ્યું છે સંસ્કૃત શબ્દ ચક્ર પરથી, જેનો સીધો સાદો અર્થ થાય છે પૈડું. કેમ કે આ આસનમાં આપણું શરીર બિલકુલ એક પૈડા જેવું જ દેખાય છે. અને જેમ પૈડું ગતિનું પ્રતીક છે ને, બસ એ જ રીતે આ આસન આપણા શરીરમાં ઊર્જાની ગતિને જબરદસ્ત વેગ આપે છે. તો સવાલ એ છે કે આ આસન પોતાનો જાદુ ક્યાંથી શરૂ કરે છે? વેલ, એ શરૂઆત કરે છે આપણા શરીરના એકદમ ફાઉન્ડેશનથી, એટલે કે આપણી કરોડરજ્જુ અને સ્નાયુઓથી. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે તે આપણા શરીરના આખા સ્ટ્રક્ચરને, આપણા માળખાને કેવી રીતે મજબૂત બનાવે છે. જુઓ, આખો દિવસ બેસીને કે કામ કરીને આપણી કરોડરજ્જુ છે ને એ સાવ જકડાઈ જાય છે. ચક્રાસન બસ આ જ જકડાયેલી કરોડરજ્જુને ખોલવાનું, એને રિલીઝ કરવાનું કામ કરે છે. એવું સમજો કે કરોડરજ્જુના દરેક મણકાને જાણે કે નવું જીવન મળી રહ્યું છે. અને એનાથી શું થાય? આપણી કરોડરજ્જુ સુપર ફ્લેક્સિબલ અને એકદમ સ્ટ્રોંગ બને છે. અને એની સીધી અસર શરીરમાં એકદમ નવી જ સ્ફૂર્તિનો અનુભવ થાય છે. હવે વિચારો, આ આસનમાં આપણા શરીરનું આખે આખું વજન કોના પર આવે છે? આપણા હાથ, પગ, ખભા અને કાંડા પર. એટલે કે આ કોઈ એવી તેવી કસરત નથી, આ તો એક પ્રોપર શારીરિક ચેલેન્જ છે. અને એનું પરિણામ? આ બધા જ અંગોના મસલ્સ, એટલે કે સ્નાયુઓ એકદમ નેચરલી મજબૂત બને છે, જે આપણા આખા શરીરને વધારે સ્ટેબિલિટી, એટલે કે સ્થિરતા આપે છે. ચાલો, તો શરીરનું બહારનું માળખું તો મજબૂત થઈ ગયું, પણ હવે વાત કરીએ અંદરના એન્જિનની, એટલે કે આપણા હૃદય, ફેફસા અને પાચનતંત્રની. જોઈએ કે ચક્રાસન આપણા શરીરના આ ખૂબ જ મહત્વના ઓર્ગેન્સ પર કેવી રીતે પોઝિટિવ અસર કરે છે. જ્યારે આપણે ચક્રાસનની પોઝિશનમાં હોઈએ છીએ ત્યારે શું થાય છે ખબર છે? આપણી છાતીનો ભાગ એકદમ ખુલી જાય છે. હવે આનાથી આપણા ફેફસાને શ્વાસ લેવા માટે આખી નવી સ્પેસ મળે છે. અને વધારે જગ્યા એટલે શું? દરેક શ્વાસમાં શરીરમાં વધારે ઓક્સિજન જાય. અને વધારે ઓક્સિજનનો સીધો મતલબ છે વધારે એનર્જી અને વધારે તાજગી. સિમ્પલ. આને વાત ખાલી ફેફસા પૂરતી નથી. છાતીમાં જે આ સ્ટ્રેચ આવે છે ને, એની સીધી અસર આપણા હૃદય પર પણ થાય છે. એનાથી હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે અને આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન, એટલે કે લોહીનું પરિભ્રમણ એકદમ ફાસ્ટ થઈ જાય છે. લિટરલી એવું લાગે જાણે શરીરના દરેક સેલ સુધી ફ્રેશ લોહી અને ઓક્સિજનનો એક નવો ધોધ પહોંચી રહ્યો છે. પછી આવે છે પેટનો ભાગ. આ આસનમાં પેટ પર જે સરસ મજાનું ખેંચાણ આવે છે એ આપણા પાચન અંગો માટે એક નેચરલ મસાજ જેવું કામ કરે છે. આનાથી લીવર, કિડની, સ્વાદુપિંડ આ બધા જ અંગો એક્ટિવ થાય છે. અને એનું રિઝલ્ટ? પાચન ક્રિયામાં સુધારો થાય છે અને કબજિયાત જેવી કોમન પ્રોબ્લેમ્સમાં પણ ઘણી રાહત મળે છે. પણ સ્ટોપ, ચક્રાસનના ફાયદા અહીં જ પૂરા નથી થતા. એ સિર્ફ શારીરિક લેવલ પર કામ નથી કરતું. એ તો આપણા શરીરના કંટ્રોલ સેન્ટર, એટલે કે આપણા હોર્મોન્સ અને આપણી મેન્ટલ સ્ટેટ પર પણ બહુ જ ઊંડી અસર કરે છે. ચાલો હવે એના વિશે થોડું ઊંડાણમાં જાણીએ. આપણા શરીરમાં છે ને થાઇરોઇડ અને પિટ્યુટરી જેવી કેટલીક ગ્લેન્ડ્સ, એટલે કે ગ્રંથિઓ હોય છે. આ જ ગ્રંથિઓ આપણો મૂડ કેવો રહેશે અને આપણામાં કેટલી એનર્જી હશે એ બધું કંટ્રોલ કરે છે. ચક્રાસન સીધું આ જ ગ્રંથિઓને એક્ટિવેટ કરે છે, જેનાથી શું થાય? આપણા હોર્મોન્સ બેલેન્સમાં રહે છે. અને જ્યારે હોર્મોન્સ બેલેન્સમાં હોય ત્યારે આપણે માનસિક રીતે આપોઆપ વધુ સ્ટેબલ અને એનર્જેટિક ફીલ કરીએ છીએ. આ જુઓ, અહીં તો બધું એકદમ ક્લિયર છે. આ આસન એકદમ જાદુઈ એક્સચેન્જ જેવું કામ કરે છે. એ આપણા મનમાંથી સ્ટ્રેસ અને એન્ઝાઇટી જેવી નેગેટિવ વસ્તુઓને બહાર ફેંકી દે છે અને એની જગ્યાએ શું ભરે છે? ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ. તો ખરાબ વસ્તુઓ બહાર અને સારી વસ્તુઓ અંદર. તો જો ટૂંકમાં કહેવું હોય ને, તો ચક્રાસન એ આળસ અને થાકનો નંબર 1 દુશ્મન છે. બસ એ શરીરમાં એનર્જીની એક એવી જોરદાર લહેર લાવે છે જે આપણને ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે જાણે કે રિચાર્જ કરી દે છે, પુનર્જીવિત કરી દે છે. ઓકે,
તો આટલા બધા ફાયદા સાંભળ્યા પછી મને ખાતરી છે કે આ આસન ટ્રાય કરવાનો ઉત્સાહ તો આવી જ ગયો હશે અને સ્વાભાવિક પણ છે. પણ એક મિનિટ, યાદ રાખો, જે વસ્તુ જેટલી શક્તિશાળી હોય એનો ઉપયોગ એટલી જ સાવધાનીથી કરવો જોઈએ. એટલે ચક્રાસન શરૂ કરતા પહેલા કેટલીક ખૂબ જ જરૂરી સાવચેતીઓ વિશે જાણી લેવું ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, યોગનો સૌથી પહેલો અને સોનેરી નિયમ છે પોતાના શરીરને સાંભળો. જો કોઈને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય, હૃદયની કોઈ બીમારી હોય, હર્નિયા હોય અથવા તો કમર કે પીઠમાં કોઈ જૂની કે ગંભીર ઈજા હોય તો પ્લીઝ આ આસન બિલકુલ ન કરવું, કારણ કે ફાયદાને બદલે નુકસાન થવાનો ભય રહે છે. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સલાહ. ખાસ કરીને જો કોઈ આ આસન પહેલી જ વાર ટ્રાય કરી રહ્યું હોય તો કોઈ એક્સપર્ટ યોગા ટીચરની દેખરેખ હેઠળ જ કરવું. આમાં કોઈ બાંધછોડ નહીં, કારણ કે એ જ તમને સાચી ટેકનિક શીખવશે અને કોઈ પણ જાતની ઈજાથી બચાવશે. તો હવે આપણે શું સમજ્યા કે ચક્રાસન એ ફક્ત એક યોગાસન નથી. એ તો શરીરમાં એનર્જીના એક નવા ચક્રને, એક નવા વ્હીલને શરૂ કરવાની ચાવી છે. આપણે એના જોરદાર ફાયદાઓ પણ જોયા અને જરૂરી સાવચેતીઓ પણ સમજી. તો હવે છેલ્લો સવાલ એ છે કે શું આપણે સૌ આ ચાવીનો ઉપયોગ કરીને પોતાના શરીરની અંદર છુપાયેલી ઊર્જાના દરવાજા ખોલવા માટે તૈયાર છીએ?